ગુજરાતમાં વકીલ જગત માટે આજે મહત્વનો દિવસ છે, કારણ કે આજે 12 ડિસેમ્બર ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યભરના કુલ 282 જેટલા બાર એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણીને લઈને સમગ્ર વકીલ આલમમાં ભારે ઉત્સાહ અને ચૂંટણીનો માહોલ છવાયો છે। રાજ્યની હાઈકોર્ટથી લઈ જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની અદાલતો સુધી આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી તેમજ કારોબારી સભ્યો જેવા મહત્વના હોદ્દાઓ માટે ઉમેદવારો વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી રહી છે। અનેક બાર એસોસિએશનમાં ચૂંટણી જંગ સર્જાયો છે। ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 1200 જેટલા મતદારો મતદાન કરશે। અલગ અલગ જગ્યાઓ પર પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, લાઇબ્રેરી, સેક્રેટરી અને કારોબારની અલગ અલગ જગ્યાઓ માટે 40 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર બાર એસોસિએશનની સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે, બાર એસોસિએશનની, એમાં ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી આજે ચાલુ છે। 1200 જેટલા મતદારો મતદાન કરવાના છે। અલગ અલગ જગ્યાઓ ઉપર પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, લાઇબ્રેરી સેક્રેટરી અને કારોબારીની અલગ અલગ જગ્યા માટે 40 જેટલા ઉમેદવારો અત્યારે ચૂંટણી લડી રહ્યા છે અને 2 કલાકમાં લગભગ 250 જેટલા મતદારોએ મતદાન કર્યું છે। કુલ 1200 મતદારો છે, લગભગ 80 થી 85% મતદાન થાય એવી સંભાવના છે। મતદારોમાં ખૂબ ઉત્સાહ છે અને ત્યારબાદ 5:30 વાગે મતગણતરી પણ અહીંયા આ જ હોલમાં યોજાવાની છે, એટલે મોડી રાત સુધી તમામ પરિણામો જાહેર થવાની શક્યતાઓ છે। ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે અને હાલમાં પણ ઉમેદવારી પ્રમુખ તરીકે કરી છે એકતા પેનલની, અને ગાંધીનગર બારમાં લગભગ 1300 જેટલા વોટિંગ આવેલા છે અને આ વોટિંગનું અત્યારે કાઉન્ટડાઉન ચાલે છે। સાંજે લગભગ 8-9 વાગે એ રિઝલ્ટ આવશે અને એ રિઝલ્ટના આધારે પરિણામો જાહેર થશે અને પરિણામો જાહેર થતાં જે તે પેનલ આવે તે ખૂબ સારું કામ કરે ગાંધીનગર બારનું, અને ગાંધીનગર બારના વકીલો માટે સારા કામો કરે અને સ્ટડી સર્કલ જે કંઈ નવા પ્રશ્નો હોય તે ઉકેલવા માટે પ્રયત્નો કરે તેવી અભ્યર્થના। જય હિન્દ, જય ભારત। 2026-27 માટેની ચૂંટણી યોજાઈ રહી છે, એમાં સૌ વકીલો આજે આ ચૂંટણીને એક ઉત્સવના માહોલ તરીકે લઈ રહ્યા છે અને આ વખતની ચૂંટણીનો માહોલ જ કંઈક અલગ છે। અને મારું પોતાનું પણ એક એવું સ્લોગન હતું કે આ ચૂંટણીને આપણે યુદ્ધનું મેદાન ન સમજતા આપણે સૌ વકીલ મિત્રો હોય સૌ સાથે રહીને આ ચૂંટણીના પર્વને લોકશાહીના પર્વ અને ઉત્સવ તરીકે ઉજવીએ અને જંગી બહુમતીથી મતદાન કરીએ અને તમારા મતદાનનો સારી રીતે ઉપયોગ કરો। કોઈ પણ વ્યક્તિના પ્રલોભનમાં કે પેનલમાં કે એવી રીતે કોઈના પ્રલોભનમાં આવ્યા સિવાય આપણે વકીલ છીએ, તો વકીલ હોવાના નાતે આપણે સ્વતંત્ર વિચારી શકીએ છીએ। કોઈ બધા વકીલો તો પોતપોતાની રીતે મતદાન માટે પ્રલોભન આપશે, પેનલનું કહેશે, પણ આપણે વકીલો સ્વતંત્ર હોય, આપણે જાતે વિચારી શકીએ એમ છે। તો યોગ્ય ઉમેદવાર જોઈ, યોગ્ય ઉમેદવારની એનો સ્વભાવ જુઓ, બરાબર, અને તમે તમારી રીતે મૂલવો અને પછી તમે મતદાન કરો। એટલે આ વખતે બધાએ જુદા જુદા ટેમ્પો કર્યા છે અને મારા ગણતરી મુજબ ઇતિહાસમાં આવી ચૂંટણી ગાંધીનગર બાર ખાતે મારા ખ્યાલ મુજબ યોજાઈ નથી। બધા વકીલોને ખૂબ જ ઉત્સાહ અને જોશ છે। તો હું ઉપપ્રમુખ પદેથી ઉમેદવારી મારી નોંધાવી છે। હું રાજેન્દ્રસિંહ રતનસિંહ ચાવડા તમામ વકીલ મિત્રોને વિનંતી કરું છું કે મને ઉપપ્રમુખ પદે જંગી બહુમતીથી જીતાડો। મારો ક્રમાંક નંબર છે 5। ઉપપ્રમુખ પદમાંથી રાજેન્દ્રસિંહ રતનસિંહ ચાવડા। અને આ ચૂંટણીને આપણે યુદ્ધનું મેદાન નથી સમજવાનું, પણ લોકશાહીની ઉત્સવ અને પર્વ તરીકે ઉજવવાનું છે, એવી વિનંતી કરું છું અને મને સાથ સહકાર આપવા વિનંતી।